નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। જો તમે પણ મારા યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રાજકારણમાં એક નવો વાવાઝોડો લાવી શકે છે। આ મિત્રો ગોપાલ ઇટાલિયા હવે બોટાદ મામલે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। તેમણે આપેલું નિવેદન માત્ર એક નિવેદન નથી પણ એક ચેતવણી સમાન છે। ગોપાલ ઇટાલિયા જોઈ હંમેશા સામાન્ય માણસ માટે અવાજ ઉઠાવ્યો છે। હવે બોટાદ જિલ્લામાં થયેલા એક મામલાને લઈને તેઓ પ્રહાર કરી રહ્યા છે। તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે બોટાદમાં સામાન્ય લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આ બધું રાજકીય દબાણ હેઠળ ચાલી રહ્યું છે। હું ચૂપ નથી બેસવાનો, જ્યાં સુધી બોટાદમાં લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું લડીશ। આ નિવેદન પછી રાજકારણમાં ચક્કર વધુ ગરમ બન્યા છે। ચાલો હવે સમજી લઈએ કે આખરે બોટાદ મામલો શું છે। તાજેતરમાં બોટાદમાં એક ઘટના બની હતી જેમાં સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ વચ્ચે તણાવ સર્જાયો છે। લોકોનો આક્ષેપ છે કે તેમની સમસ્યાઓ સાંભળીને બદલે સરકારના લોકો દબાણ બનાવી રહ્યા છે। આ મુદ્દો હવે રાજકીય રંગ લેતો જાય છે અને આ સમયે ગોપાલ ઇટાલિયા મંચ પર આવી ગયા છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે બોટાદમાં લોકોનો અવાજ દબાવાશે નહીં, આપણે જંબૂર જેવી રાજનીતિ નહીં કરીએ, સત્ય માટે લડશું। આ શબ્દો સાંભળીને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે। બોટાદમાં ઘણા યુવાનો સોશિયલ મીડિયા પર ઇટાલિયાની સમર્થનના બોલી રહ્યા છે। આ જ મામલે આપના ચૈતર વસાવા અને રાજુ કરપડા પણ ઇટાલિયાના સમર્થનમાં ઉતર્યા છે। ચૈતર વસાવાએ કહ્યું છે કે ગોપાલભાઈ ન્યાય માટે બોલે છે એટલે સરકારને ખટકે છે। રાજુ કરપડાએ ઉમેર્યું કે બોટાદના લોકો માટે હવે સાચી લડત શરૂ થઈ ગઈ છે। બીજી બાજુ બીજેપીના નેતાઓને આ આરોપીને રાજકીય સ્ટન્ટ ગમાવ્યો છે। તેમણે કહ્યું છે કે આપ માત્ર ચર્ચામાં રહેવા માટે આવી વાતો કરી રહ્યા છે, પરંતુ લોકો પૂછે છે જો આપ ખોટું બોલો તો પછી બોટાદમાં લોકો કેમ ગુસ્સે છે। આ મામલો હવે માત્ર બોટાદ પૂરતો નહીં રહ્યો, ગુજરાતની રાજનીતિમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે। ગોપાલ ઇટાલિયા જો આ મુદ્દે વધુ દબાણ લાવે છે તો 2027ની ચૂંટણીમાં આ એક મોટું દ્રશ્ય બની શકે છે। ચૈતર વસાવા, રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા આ ત્રિપુટી હવે મેદાનમાં ઉતરી છે અને લોકો કહે છે હવે આવશે સાચો મુકાબલો। મિત્રો, પ્રશ્ન એ છે કે ગોપાલ ઇટાલિયા બોટાદના લોકો માટે ન્યાય મેળવી શકશે? આ મુદ્દો રાજકીય કૌશલ્ય ખોવાઈ જશે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। મિત્રો, આગળ જોઈએ તો કે ઇટાલિયા પોતાના નિવેદનમાં કહ્યું છે બોટાદના ખેડૂતોને, મજૂરોને અને સામાન્ય લોકોને ન્યાય મળે એ માટે હું દરેક સ્તરે લડીશ। તેમણે વધુ ઉમેર્યું છે કે આ લડત કોઈ વ્યક્તિગત નથી, આ ગુજરાતના લોકોની હકની લડત છે। બોટાદના અને લોકોનો પ્રતિસાદ પણ આવવા માંડ્યો છે। એક સ્થાનિક વેપારીએ કહ્યું ઇટાલિયા ભાઈએ જે કહ્યું તે સત્ય છે, લોકોનો અવાજને દબાવવાનો પ્રયાસ થાય છે। બીજાને કહ્યું અમે ઇટાલિયા સાથે છીએ, હવે અમારો હક લઈએ। આ રીતે ગોપાલ ઇટાલિયા હવે લોકોમાં મનમાં એક ફાઇટર તરીકે ઉભે રહ્યા છે। બીજી બાજુ બીજેપી અને કોંગ્રેસ બંને પક્ષ આ પરિસ્થિતિ પર પોતાની પ્રતિક્રિયા આપી છે। બીજેપીના પ્રવક્તાને કહ્યું ગોપાલ ઇટાલિયા લોકોને ભ્રમિત કરે છે અને પોતાના રાજકીય લાભ માટે વાતને વધારી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓને પણ કહ્યું આપ અને બીજેપી વચ્ચેનો આ નાટક હકીકત અલગ છે, પરંતુ લોકોનો પ્રશ્ન એક જ છે, કોણ સાચું બોલે છે અને કોણ છુપાવી રહ્યું છે સત્ય। ચૈતર વસાવા જો હાલ સમગ્ર ગુજરાતના આપના મુખ્ય ચહેરા બની રહ્યા છે। તેમણે બોટાદની ઘટનાને ગુજરાત સરકારની નબળી નીતિ ગણાવી છે। તેમણે કહ્યું જે રાજ્યમાં લોકો પોતાના હકો માટે લડે છે ત્યાં લોકશાહી કમજોર બની ગઈ છે અને આ નિવેદન પછી આપના કાર્યકર આખું ગુજરાત સક્રિય બની ગયા છે। રાજુ કરપડાએ પણ જણાવ્યું કે અમે બોટાદમાં લોકોને એકલા નહીં છોડી દઈએ, જે સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહે છે। આથી સ્પષ્ટ છે કે આપના મુદ્દાને ચૂંટણી પહેલાં મોટો રાજકીય ઇસ્યુ બનાવવાની તૈયારીમાં છે। જો આપણે રાજકીય રીતે આ ઘટનાને જોઈશું તો બોટાદ એક એવો વિસ્તાર છે જ્યાંથી રાજકીય સંદેશો આખા સૌરાષ્ટ્રમાં ફેલાય છે અને જો ઇટાલિયા અહીંથી આંદોલન શરૂ કરે છે તો તે 2027ની ચૂંટણી માટે આપ માટે નવો પાવર પોઈન્ટ બની શકે છે। બીજી તરફ બીજેપી માટે એક ચેતવણી છે કે લોકો હવે સ્થાનિક સ્તરે પણ સવાલ પૂછવા લાગ્યા છે। ગોપાલ ઇટાલિયા બોલ્યા અમે કોઈના ડરથી બોલવાનું બંધ નહીં કરીએ, બોટાદમાં લોકો સાથે જે અન્યાય થયો છે તેનો જવાબ દરેકને આપીશું। આ શબ્દોમાં એક જુસ્સો છે અને લોકો હવે આ લડતને પોતાના માનસિકતાનો હિસ્સો બનાવી રહ્યા છે। બોટાદને લઈને અમદાવાદ સુધી લોકો કહી રહ્યા છે હવે બોલવાનો સમય આવ્યો છે। આ આંદોલન માત્ર એક વિસ્તારનું નથી પણ એ ગુજરાતના લોકોમાં મનની વાત છે। મિત્રો, એક બાબત સ્પષ્ટ છે કે ગુજરાતના રાજકારણમાં હવે મૌન નહીં પરંતુ બોલવાનો સમય આવી ગયો છે। ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને રાજુ કરપડા આ ત્રણેય નામ એક નવા યુગની શરૂઆત કરી રહ્યા છે। પ્રશ્ન એ છે કે
શું આવા જ ગુજરાતની રાજકીય હવા બદલશે કે પછી સત્તાની દિવાલો સાથે અથડાઈને